તડકો ભલે આકરો હોય પણ પહેરવેશમાં જો ટાઢક હોય ને તો ભર બપોરે પણ મનમાં વસંત જેવી મધક હોય છે. ઉનાળામાં હંમેશા આપણે કોટન લેબલ જોઈને કપડાં ખરીદવા ના જોઈએ. કપડાના ગુણધર્મ જોઈને કપડાં ખરીદવા જોઈએ. કપડાના ઘણા બધા ગુણધર્મો હોય છે અને ઉનાળા માટે કયા જરૂરી છે તે ગુણધર્મ વિશે આજે વાત કરીએ. ઉનાળામાં હંમેશા મલ કોટન, લોન કોટન આવા કપડાઓ જેનો પોરોસિટી રેટ વધારે હોય છે, જે હવાને આરપાર વધારે જવા દે છે. બીજું કે જે કપડાઓ પરસેવો વધારે શોષી શકે છે. ત્રીજું, જે કપડાઓ પરસેવો તો શોષી લે છે પણ એને તરત ને તરત હવામાં સૂકવી દેવા જોઈએ. બીજું, લિનન કપડું. લિનન કપડું કુદરતી રીતે હીટ કન્ડક્ટિવિટી ધરાવે છે. એ બહારની ગરમીને અંદર જવા દેતું નથી. સૌથી વધારે પરસેવો શોષે છે અને તરત સૂકવી દે છે. લોકોની ફરિયાદ છે કે લિનનમાં કરચલીઓ વધારે પડે છે, પણ એ જ એનો ગુણધર્મ છે. ઓરિજિનલ લિનનમાં હંમેશા કરચલીઓ રહેવાની જ, પણ એની જેટલું આરામદાયક કપડું તમને બીજું નહીં જોવા મળે. હંમેશા કપડું ઉનાળામાં લાઇટ કલરનું પસંદ કરો. ડાર્ક કલર જે છે એ ગરમીને શોષે છે અને આપણને વધારે ગરમી થાય છે, જ્યારે લાઇટ કલર ગરમીને રિફ્લેક્ટ કરી દે છે અને આપણને ઠંડક આપે છે. તો ઉનાળામાં હંમેશા ગરમી ઓછી લાગે એ માટે લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. કપડાના ગુણધર્મોમાં બીજા બે પ્રકાર હોય છે, એક એબ્સોર્બન્ટ અને એક વીકન્ટ. જે એબ્સોર્બન્ટ કપડાં છે એ પરસેવો શોષી લે છે અને પછી હવામાં સૂકવે છે. વીકિંગ કપડાં છે એ પરસેવાને કપડાની સપાટી ઉપર જ રાખીને હવામાં સૂકવી દે છે. તો આ બધી જાણકારી ઉપરથી આપણે કપડું જોઈ અને પછી પસંદ કરવું જોઈએ. અને ખાસ ઉનાળામાં જેનો ઇવેપોરેશન રેટ વધુ હોય એવું કપડું પસંદ કરવું જોઈએ. ઇવેપોરેશન રેટ એટલે કપડું જલ્દીથી સુકાઈ જવું જોઈએ. જે આપણો પરસેવો એણે શોષ્યો છે એ કપડામાં ને કપડામાં ન રહેવો જોઈએ. કપડું જો ભીનું રહે તો આપણી સ્કિનને ટચ કર્યા કરે અને જે ભેજ છે એને લીધે આપણા પરસેવાને લીધે આપણી સ્કિન ડેમેજ થાય, ચામડીના રોગો થવાની શક્યતા વધારે રહે છે. તો ખાસ કપડું જલ્દી સુકાય એવું પસંદ કરવું જોઈએ. હવા આરપાર જઈ શકે એવું પસંદ કરવું જોઈએ અને લાઇટ કલરનું પસંદ